હેલો ગાઈઝ, વેલકમ બેક. ના ગાઈઝ નહીં તો કેમ છો મિત્રો? હું તો મજામાં છું. આઈ હોપ સો તમે પણ મજામાં જ હશો. તો આજે આપણે જવાના છીએ, આ આપણું વ્લોગનું ચેનલ છે, એટલે આના અંદર કોઈ પેલા પ્રમોશનના કે કોઈ પણ વિડીયો એવા આવશે નહીં. આના અંદર આપણે આજે અંબાજી ચાલતા જવાના છીએ. એમાં આપણે લઈ લીધું છે બધી, એક બેગ તૈયાર કરી દીધું છે, નીકળવાની તૈયારી છે. 4 જણ જશું. એમાં એક એક્ટિવા લેશું, એક એક્ટિવા ચલાવશે અને બીજા 3 જણ ચાલતા જશું. તો મિત્રો અમે એક એક્ટિવા લીધી છે અને 3 જણ ચાલતા જશું. પછી ધીમે ધીમે એક એક્ટિવા 4 જણ છીએ, એક તો એક્ટિવા ચલાવશે અને 3 જણ અમે ચાલતા જશું. તો સામાનમાં શું લીધું છે એ બતાવું તમને. એક તો આ ઇયરફોન, જે નેક બેન્ડ આપણે ગીતો અવડતા હતું, જે આપણો એક ગમશો. પછી લેગો લીધો, ટી શર્ટ ના લેગો એક બીજો પણ લીધો છે અને ટુવાલ. અને આ ગાડી નહીં લેવાની, ગાડી તો આ ઘટિયાની છે, ગાડી લેવાની નથી. લે તું ગાડી. તો મિત્રો અત્યારે હું દુકાને છું. કુંજો આવી ગયો છે, એના પપ્પા આવી રહ્યા છે અને આને પૂછીએ કે પહેલી વાર જઈએ છીએ તો કેવું લાગે છે, ફિલિંગ કેવી થાય છે અંદરથી? કુંજા કેવી થાય છે? સારી જ થાય છે, પણ આગળ ખબર નહીં. આગળ મસ્ત જ રહે છે. બીજું કોઈ બોલવું હોય તો બોલ. ના મિત્રો ચાલુ થઈ ગયું છે આપણો સફર. આપણા જોડે છે પ્રકાશ અંકલ, એમની બી ચેનલ છે પીજી લાઈવ કરીને, જે તમને હું યુટ્યુબની લિંકના અંદર બતાવી દઈ, ડિસ્ક્લેમરમાં આવી જશે, તો તમે પણ એમના વિડીયો દેખી શકો છો. ચાલુ થઈ ગયો સફર. અત્યારે આપણે પુલની તરફ જઈ રહ્યા છીએ, દેખો છો તમે. હવે આગળ પુલ આવશે, પછી ધીમે ધીમે આગળ જે પણ વસ્તુ આવશે બતાવતા જશું. જેમ્બે બધું ભાઈ અહીંયા વેચાઈ રહ્યું છે. 100 રૂપિયાની ટી શર્ટ, 100 રૂપિયાના ચડ્ડા અને બધું. અત્યારે તો આપણે પહોંચ્યા છીએ અહીંયા એનજી સર્કલ જોડે. પાન ને બાન મળી રહ્યું છે, આર્યા સિંગ ને આ વિસામાનું બધું. આ સેવા ટ્રસ્ટ, જ્યાં જ્યાં સેવાનું કેમ્પ દેખાશે ત્યાં ત્યાં આપણે વિડીયો ઉતારવાના છીએ. રબારી સમાજ દ્વારા, મહેતાપુરા દ્વારા સેવાનો કેમ્પ લાગવામાં આવ્યો છે. આ રહ્યું, જ્યાં લોકો બધા વિશ્રામ કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ ધાંધા ફાટક. બસ આવા આવ્યું, આગળ જ ધાંધા ફાટક છે અને આ રહ્યો સંઘ આવી રહ્યો છે. તો મિત્રો અત્યારે મેં તમને વિસામો પણ બતાવ્યો. હવે આપણે આગળ ધાંધા ફાટક પહોંચી ગયા છીએ, તો હવે મળીએ આગળ જે પણ આવશે એ તમને બતાવતો રહીશ. જેમ્બે. મિત્રો એ છાશનું વિતરણ ચાલી રહ્યું છે. લોકો છાશ દેખો આપે છે બેન. જેમ્બે. અરે માસી જેમ્બે. હો મજા. અરે ભાઈ કેમ છે? ઠંડી બોટલ. હા. જે હોય
અત્યારે સપ્તશૃંગી પાર્ટી પ્લોટ પહોંચ્યા છે ને ત્યાં એક વિસામો હતો. કાકા બોલાઈને છે ને બધાને ખાઓ ખમણ ખાઓ ગરમા ગરમ ખમણ ખાઓ. તો અમે લઈને આવી ગયા. હું નીકળી ખમણ ગરમ છે સારા હતો. તો સેવાનો બી મોકો આલવો જોઈએ લોકોને. મિત્રો મેં અભ્યાલ તમને બતાવ્યું કે આપણે ત્યાં સપ્તશૃંગી પાર્ટી પ્લોટની બાજુમાં ખમણ ખાધા હતા. અમે બધાએ ખાધા. હવે આ આરટીઓ બાયપાસ રોડ આવી ગયો છે. હવે એનાથી આગળ સાંઈ મંદિર ને બધું આવવાનું છે. તો અમે ધીમે ધીમે બતાવશું. પણ હવે આપણે પ્રકાશ અંકલ જે આપણા કાકા છે એમને પૂછીએ કે એ કેટલા વર્ષથી જાય છે આપણા અંબાજી ચાલતા, અને બધા થોડા સવાલ પૂછીએ. ઓકે, તો પહેલાં તો પ્રકાશ અંકલ કે તમે કેટલા ટાઈમથી જાઓ છો એ કહો મને. હા, હું છે ને ભાઈ આ 1986થી જાઉં છું. એટલે લગભગ 10 વર્ષ તો હું સળંગ ગયો, અને પછી ગેપ પડી ગઈ. એટલે પછી 3 વર્ષ અમે ગયા, બીજા અમે 2 જણા. પછી લગભગ બંધ થઈ ગયો. એના પછી આ હવે ખાસા ટાઈમ પછી હવે પાછા હવે નીકળ્યા છીએ. તો હવે અત્યારે નીકળ્યા છે, જોઈએ કેટલા સુધી જવાય છે. બરોબર. અત્યારે તો અમને કોઈ થાક તો લાગ્યો નહીં, પણ આગળ શું થાય છે ખબર નહીં. પગ કમ્પ્લીટ ચાલે છે. છેક હિંમતનગરથી આટલા આરટીઓ બાયપાસ આવવાનું છે ત્યાં સુધી તો પહોંચી ગયા છીએ. આગળ જેમ થશે તમને બતાવતા જશું. અને લોકો પણ મસ્ત. કઈથી આવ્યા ભાઈ? ચાલો સાઠંબા બાયડ બાજુ. બાયડથી છેક ચાલતા આવ્યા છે ભાઈ. તો જય અંબે. છાસ વિતરણ થઈ રહ્યું છે ભાઈ. જીઆઈડી તમે આપણા જીઆઈડીસી સાઈડ માનસિંહ દિવ્યાંગની જે છે એ સાઈડથી આવ્યો છો. બરોબર. કેટલેથી આવ્યા? હિંમતનગરથી. હા કૃષ્ણા હોટલની પાસે. કૃષ્ણા પાછળ બરોબર દેખી. સારું, જય અંબે. અત્યારે ભાઈ મનમાન હોટલમાં પહોંચી ગયા છે. મનમાન રાજસ્થાની હોટલ છે, એની સામે ઊભો છું. અને આ દેખો ત્યાં મસ્ત નાચે છે લોકો. ડીજે બીજે વગાડ્યું છે, અને ત્યાં કેળાનું વિતરણ થઈ રહ્યું છે. હવે આગળ જઈએ. આગળ બસ. તો મિત્રો અત્યારે આપણે છે ને એક ધજા ખરીદી લીધી હતી. તો મસ્ત ને એક્સેસ ઉપર આ ધજા લગાવી દીધી છે બંને બાજુ. કુંજને ચાલવા માટે કહી દીધું હતું કે કુંજો ચાલતો આવી ગયો થોડી દૂરથી. હવે આપણે સાંઈ બાબા મંદિર પહોંચવા આવ્યા છીએ. તો બસ એના પછી આગળ જતા રહીશું. તો દેખતા રહેજો, બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. પ્રકાશ અંકલ શું કહેવું છે? છે કે હમણાં ત્યાંથી અહીંયા આવ્યા થોડો થાક લાગ્યો તમને? ના ભાઈ ના, એનો થાક લાગે. હવે 4 કિલોમીટર તો ચાલ્યા છીએ. દરામલી પછી ખબર પડશે કે શું થાય છે ત્યારે મજા આવશે. ચલો ભાઈ આગળ. અત્યારે અમે પહોંચી ગયા છીએ રૂકડિયા હનુમાનજી મંદિર વક્તાપુરના ત્યાં. તો મસ્ત હનુમાનજી દાદાના દર્શન કરીએ અને આગળ વધીએ. જય હનુમાન દાદા કી જય. અહીંયા સેવાનું કામ ચાલી રહ્યું છે. બધા જેને ભોજન કરવું હોય એમને સેવા માટે તત્પર છે લોકો. મિત્રો આ આવી ગયું છે મિની પાવાગઢ. જે વક્તાપુર હનુમાનજી મંદિર તમે દેખ્યું એનાથી થોડુંક આગળ મિની પાવાગઢ છે. મહાકાલી મંદિર થોડું તમે અંદર જશો તો મિની પાવાગઢ દેખવા મળી જશે. મહાકાલી માતાજીનું મંદિર છે, એનો બી વિડીયો જરૂરથી આવશે. જલ્દીથી વિડીયો આવવાનો છે. અત્યારે તો અમે ચાલતા અંબાજી નીકળ્યા છીએ, ખેર બ્રહ્મા નાના અંબાજી. તો આ વિડીયો જ્યારે પણ આવશે મિની પાવાગઢનું પૂરું બતાવશું. ગુફા પણ છે અને ભૂલૈયા પણ છે. તો જરૂરથી એ વિડીયો જરૂર દેખજો. મિત્રો હિંમતનગરથી ઈડર 28 કિલોમીટર છે અને 18 કિલોમીટરનું બોર્ડ આવી ગયું છે. જેનાથી આપણે 10 કિલોમીટર અત્યાર સુધી ચાલ્યા છીએ. ને અત્યારે અંકલ પ્રકાશ અંકલ કેટલા કિલોમીટર હવે શું આવવાનું છે? દોલગઢ આવ્યા ને? દોલગઢ. હવે આગળ દોલગઢ આવવાનું છે. તો ચલો ભાઈ આગળ જઈએ ને પછી બતાવીએ તમને.